મોડાસા, ભરૂચ, ગોધરા અને આણંદ તથા હિંમતનગરમાં મળેલી ભવ્ય સફળતા બાદ ટીવી 13 ગુજરાતી તરફથી જામનગર ખાતે મહાસન્માન પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ સમાજ માટે નિસ્વાર્થ ભાવે કામ કરનાર વ્યક્તિઓની કામગીરીને બિરદાવવાનો અને તેમને સન્માનિત કરવાનો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત જામનગરના સાંસદ પૂનમ માડમ, કાલાવાડના ધારાસભ્ય મેઘજી ચાવડા, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવેશ અકબરી સહિતના રાજકીય નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જામનગરના મેયર મોનિકા વ્યાસ, જામનગર કલેક્ટર પીબી પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા સહિતના આમંત્રિત મહેમાનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપવામાં આવ્યો। ટીવી 13ના વિશેષ કાર્યક્રમમાં ટીવી 13 ગુજરાતીના ડિરેક્ટર રાજાભાઈ ભાનુશાળી, એમડી મુન્નાભાઈ ગઢવી અને ટીવી 13 ગુજરાતીના એડિટર એન્ડ સીઈઓ દીપક રાજાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ જામનગરના પ્રબુદ્ધ નાગરિકો અને બુદ્ધિજીવીઓ પણ ઉપસ્થિત રહ્યા। મને એવો સવાલ થયો કે રાજકોટમાં હેમુ ગઢવી ઓડિટોરિયમ હોય, ભાવનગરમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોય, અમદાવાદમાં 5 ઓડિટોરિયમ હોય, બરોડામાં 3 ઓડિટોરિયમ હોય, સુરતમાં 4 ઓડિટોરિયમ હોય, તો રિલાયન્સ સહિતની રિફાઇનરીઓ જે શહેરમાં છે, જે શહેરને અડીને આવેલી છે, એમાં માત્ર ટાઉન હોલ શા માટે? તો મેં આપણા રિલાયન્સ ગ્રુપના જે પ્રેસિડેન્ટ છે ને જામનગરની સતત ચિંતા કરવાવાળા પરિમલભાઈના કાને વાત નાખી, આપણા જે એક્સ મિનિસ્ટર હતા મુળુભાઈ બેરાને વચ્ચે નાખ્યા, અને સૌથી વધારે ક્રેડિટ હું આપીશ તમારા જામનગરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિનેશચંદ્ર મોદીને। અમે ત્રણેયને ભેગા કરવાની કોશિશ કરી અને પરિણામ એ આવ્યું કે ગાંધીનગરમાં બેઠા બેઠા મેં જામનગરમાં ઓડિટોરિયમના પાયા નખાવાની શરૂઆત કરાવી। ઘણા બધા લોકોને નહીં ખબર હોય કે આ વસ્તુ કરાવવામાં મારો બહુ નાનકડો રોલ છે, હું તો બહુ નાનો પત્રકાર છું, પરંતુ આપણે આપણા શહેર માટે શું કરી શકીએ એ ભાવના બધા જામનગરવાસીઓએ કેળવવાની જરૂર છે। સૌથી પહેલા તો ટીવી 13 નો આભાર માનીએ કે છેક અમદાવાદથી અહીંયા આવીને અહીંયાની પ્રતિભાઓ છે એને સન્માનિત કરી, અને સન્માનિત કરીને એમનામાં રહેલી જે શક્તિઓ છે એ શક્તિઓ મારફતે બીજા લોકો પણ પ્રેરણા મેળવે એવો કાર્યક્રમ આજે ગોઠવ્યો। અને બીજા અભિનંદન આપીશ જેમને જે પ્રતિભાશાળી નાગરિકો છે એના જેમને સન્માન મેળવ્યું એ બધા જ નાગરિક ભાઈ બહેનો। પણ આજે એઝ અ ન્યૂઝ ચેનલ આપણી એ જવાબદારી અને દાયિત્વ ખૂબ વધી જતું હોય છે, કારણ કે જે રીતે આપણું યુથ અત્યારે ડેવલપ થાય છે, જે રીતે આપણે એને કઈ રીતે ચેનલાઇઝ કરવા એ આપણે નક્કી કરવાનું છે, અને એમાં મીડિયા ખૂબ મોટી ભૂમિકા ભજવતું હોય છે કે આપણે આપણા યુથને, ભવિષ્યના ભારતને, આજે વિશ્વનો સૌથી યુવા દેશ હોવાનો ગર્વ આપણે લેતા હોય તો યુવાનને કેમ એનું ઘડતર કરવું અને આવતા દિવસોમાં રાષ્ટ્ર નિર્માણની દિશામાં મજબૂતીથી યોગદાન આપી શકે એ પ્રકારે આખું એક પ્લેટફોર્મ એમના સુધી પહોંચાડવું, એમાં મને લાગે છે કે મીડિયાની ખૂબ મહત્વની ભૂમિકા છે। અને મને ખાતરી છે કે ટીવી 13ની આખી ટીમ એ આપણી આખી સાંસ્કૃતિક ધરોહર હોય, આપણો ઐતિહાસિક વારસો હોય, અથવા આજના યુવાનોને જવાબદારીની દ્રષ્ટિથી પણ જે રીતે આપણે એમને ઘડતર કરી અને ચેનલાઇઝ કરવાના જ એ દિશામાં ખૂબ યોગદાન આપતી રહી છે અને ભવિષ્યમાં આપશે એ વાતની મને ખાતરી છે। આજના આ કાર્યક્રમમાં, ટીવી 13ના કાર્યક્રમમાં, મહાપુરસ્કારના કાર્યક્રમમાં આજ અમને સૌને આમંત્રિત કર્યા છે। પહેલી વાર આવીશું આ કાર્યક્રમમાં, બહુ વિશે ખબર નથી, પણ મહાસન્માન પુરસ્કારનો કાર્યક્રમમાં છે। આપ લોકોએ અમને સૌને આમંત્રણ આપી અહીંયા દરેક સન્માનિતોને સન્માન કરવાના છે, તો એવો સર્વેને હું ખૂબ ખૂબ શુભેચ્છા પણ આપું છું। બસ સારા કાર્ય કરતા રહો તો સન્માનની યોગ્ય ગણાતા હોઈએ છીએ આપણે।